સજ્જન અને દુર્જન બંને આ જગતમાં સાથે જ હોય છે. જળમાં જેમ કમળ ઉત્પન્ન થાય એમ જળો પણ ઉત્પન્ન થાય. કમળના દર્શન અને સ્પર્શથી સુખ ઉપજે, જ્યારે જળોનો સ્પર્શ થતાં જ તે લોહી ચૂસવા લાગે. આ બંને પોતપોતાના સ્વભાવ પ્રમાણે યશ અને અપયશ પામે છે. એટલે કમળ અને જળો, કમળને યશ મળે છે અને જળોને અપયશ મળે છે. અમૃત, ચંદ્રમા અને ગંગાજી અને સજ્જન સદાય ગુણ કરે છે, જ્યારે વિષ, અગ્નિ અને કળયુગના પાપોની નાસા નદી અને દુર્જન સદાય અવગુણ કરે છે. આ બધું રુચિ ઉપર આધાર રાખે છે. સારા માણસને સારું ગમે છે અને નઠારાને નઠારું ગમે છે. એટલે કે દુર્જનને ન સારી વસ્તુ હોય ને એ જ ગમે. ઉપરના ગુણો પ્રમાણે દરેક જીવે આત્મ પરીક્ષા કરી પોતામાં દૈવી સંપત્તિ કેટલી છે અને આસુરી કેટલી છે તેનો નિર્ણય કરીને અભ્યાસથી દૈવી ગુણ મેળવવા પ્રયત્ન કરવો એ દરેક જીવની પોતપોતાની ફરજ છે. એટલે કે આપણી અંદર જ આ બધું રહેલું હોય. આસુરી તત્વો પણ આપણામાં ક્યારેક આવી જાય અને ઘણીવાર આપણી અંદર સારા પણ ગુણો આવી જાય, સારા વિચારો પણ ક્યારેક આવે. તો એ આપણે આપણી રીતે પરીક્ષા કરવી, એમ અહીંયા સમજાવ્યું.